તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। મારા નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જો મિત્રો, આ પાલટી પ્લોટમાં હું રહું છું, અહીંયા હું નોકરી કરું છું ને જો સામે છે ગુંદી, જેને નાના નાના ગુંદા આવ્યા હા દેશી, બહુ મસ્ત ગુંદા આવ્યા। જો તમને બતાવું, અહીં આવો, જુઓ ઉપર, જોવો ઉપર તમે, લુમકે લુમકા ગુંદાના આ જુઓ। जो मैं एक देसी नुस्खो बनाया हो, पाइप लीधी, पाइपना दांतेरू बहुत गाटी हुआ दोयड़ा थी। हवा दांतेरा की मदद से आपणे मोस्का मारी मारी ने गुंदा नीचे पाड़ीशू। કેટલા બધા પાડ્યા। આ છે નાના નાના દેશી ગુંદા। તો મિત્રો, તમે કોઈ પણ જઈને આ દેશી ગુંદા ખાધા હોય તો કોમેન્ટમાં લખજો કે આ ગુંદાનું નામ શું છે। અને બીજું કે જો આના નાના નાના પત્તા છે, બીજી ગુંદીને તો છે ને લગભગ આટલા લોબા લોબા પત્તા આવતા હોય હે, પણ અમારી આ જે ગુંદી છે ને એને નાના પત્તા છે। આ ડાળખી બતાવું છું હું તમને, જો એના પત્તા જો એકદમ નાના નાના પત્તા, ફક્ત 3 વગરની સાઈઝના જ પત્તા। અને બીજી જે ગુંદી આવે એના આટલા લોબા લોબા પત્તા આવે। અને આના ગુંદામાં ગાધા પણ ખૂબ જ ગળ્યા આવે, ગણ પણ ખૂબ છે, ભરી ભરીને ગણ પણ છે એમાં। કહેવાનો મતલબ કે ગળ્યા ખૂબ છે, વધારે ગળ્યા। તો મિત્રો, આ સિઝનમાં ગુંદા ખાવા બહુ જરૂરી છે। આ ગુંદા ખાવાથી ઘણા બધા લાભો થતા હોય છે। શરીરની અંદર કેલ્શિયમ ઓછું થઈ ગયું તો કેલ્શિયમ મળી રહે, વધારાનો દુખાવો થતો હોય તો ગુંદા ખાવાથી ચિકાસ પૂરી જાય, ગાળો પડ્યો હોય તો પિક્ચરની અંદર। તો મિત્રો, તમારી આજુબાજુ ગુંદી થતી હોય તો ખાજો, ના થતી હોય તો મારે તો આવજો ખાવા।